મિર્ચી મોર્નિંગ. આજે તો સુરત દાદાએ દર્શન દીધા છે ને કઈ. દિવસ જરા જુદો જુદો ઉગ્યો છે, નહીં તો છેલ્લા એક અઠવાડિયાથી રોજ વાદળ છાયું વાતાવરણ હતું. આજે થોડો તડકો છે અને આમ ગમે એવો તડકો છે. કેવું છે નહીં? સતત એક ધારા વરસાદથી પણ કંટાળી જવાય. જો આ વરસાદ હજુ 6-7 દિવસ ચાલ્યો હોત ને તો આપણે બધા એમ કહેત કે ખમૈયા કરો મેઘરાજા, થોડું અટકી જાઓ. માણસોને સતત એક ધારું કાંઈ ખપતું નથી. ચેન્જ તો જોઈએ ને જોઈએ જ. રોજ કોઈને એક જ પ્રકારના કપડાં પહેરવાનું કહો ને તો ગમે. રોજ કોઈને એક જ વસ્તુ જમવાની કહો તો ગમે. બોર થઈ જાય. દર થોડા દિવસે કંઈક ચેન્જ તો જોઈએ જ. હવે આવો સ્વભાવ હોવા છતાં એક વસ્તુમાં કોઈ ચેન્જ નથી જ આવતો. પૈસા પાછળ દોડવાની વૃત્તિ એ તો સરખી જ રહે છે. પૈસાની ઘેલછા વધે છે પણ ઓછી થતી મેં કોઈનામાં જોઈ નથી. ખૂબ કમાઈ લેવું છે, ખૂબ મેળવી લેવું છે. આ ઈચ્છા તો વધતી જ જાય, ઘટે નહીં. આજે મોર્નિંગ મંત્રમાં વિનોબા ભાવેની એક વાત યાદ આવી કે લક્ષ્મી અને પૈસો બંને એક વસ્તુ નથી. બંનેને આપણે સરખા ગણીએ છીએ એવું નથી. પૈસો તો આર્ટિફિશિયલ છે, કૃત્રિમ છે. એની કિંમત ઓછી વધતી થયા કરે. જ્યારે લક્ષ્મી એ સ્થિર છે. લક્ષ્મી એટલે શ્રી, શોભા, પ્રોડક્ટિવિટી, ઉત્પાદન, આ દુનિયાનું સૌંદર્ય, ઐશ્વર્ય, સૃષ્ટિનું નિર્માણ. એટલે લક્ષ્મી એટલે અનાજ. પહેલા અનાજથી જેટલું પેટ ભરાતું આજે પણ એટલું જ પેટ ભરાય છે. એમાં કઈ વધઘટ નથી થતી. અને અનાજ પેદા કરવા માટે પરિશ્રમ કરવો પડે. એટલે સુર અને અસુર વચ્ચે જેટલો ફરક હોય એટલો લક્ષ્મી અને પૈસાની વચ્ચેનો ફરક છે. આવું વિનોબા ભાવે કહેતા. 7:12 થઈ રહી છે. મિર્ચી 98.3 સાંભળી રહ્યા છો તમે. 17/7/2017 આજની તારીખ સોમવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.